જો ધ્યાન રાખો, હવે આપણે જે નવા ટોપિક ઉપર આવ્યા છીએ, નવો ટોપિક એ છે કે નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય. નિયત સંકલન મૂળભૂત પ્રમેય શું કહે છે કે તમને કોઈ એફએક્સ વિધેય આપ્યું છે, વિધેય એફએક્સ નું પ્રત્યવિકલન અથવા કે સંકલિત, પ્રત્યવિકલિત અથવા શું કહેવાય સંકલિત કેપિટલ એફએક્સ હોય તો એટલે પહેલાં આપણે આનું સંકલન શોધી નાખવાનું છે. એ ટુ બી પછી શું આપ્યું છે એફએક્સ ને ડીએક્સ. બરાબર, અહીંયા કેટલા આવશે કેપિટલ એફએક્સ બી ટુ એ, આનું સંકલન આ છે. હવે બી ટુ એ એટલે લિમિટ મૂકી દેવાની. પહેલાં શું મૂકવાનું, એક્સની જગ્યાએ બી મૂકવાના અને છેલ્લે એક્સની જગ્યાએ શું મૂકવાના એ. બરાબર, આ આપણો નિયમ છે. જો એ દાખલા જોશો એટલે તને વધારે અંદાજ આવશે. પણ ટૂંકમાં પહેલાં આપણે સંકલન શોધી નાખવાનું, પછી આ કહો છે. ઉદાહરણ નંબર 28. નો પહેલો દાખલો છે. નીચેના સંકલિતો મેળવો એવું કીધું છે. હવે પહેલો ઇન્ટિગ્રેશન 2 થી 3 એક્સ સ્ક્વેર ડીએક્સ. અમુક જગ્યાએ ડાયરેક્ટ સંકલન થતું હતું, આપણે અહીંયા ડાયરેક્ટ થાય છે. તો એક્સ સ્ક્વેરનું સંકલન તમને ખબર છે x3/3. 3 થી કેટલા આવશે 2, પહેલાં 3 મૂકો તો 27/3 માઇનસ 8/3, 3 મૂકો એટલે 27/3 અને 2 મૂકો એટલે 8/3. આમ તો 27/3 એટલે 9 થઈ જાય. બરાબર, હવે ડાયરેક્ટ કિંમત 27માંથી 8 જાય તો 19/3 આપણો જવાબ આવે છે. બરાબર છે. હવે એના પછી આવશે બીજો દાખલો છે. આમાં ઇન્ટિગ્રેશન 4 થી 9 √x dx અને છેદમાં ટૂંકમાં તમે પહેલાં આગળ સંકલન શોધતા એ રીતે સંકલન શોધી નાખવાનું છે અને પછી આપણે આગળની કિંમત શોધવાની છે 2 dx પર. હવે આપણે પહેલાં આ ભાગનું સંકલન શોધી નાખીએ અને પછી એના પછી આપણે આગળ વધવાનું છે. ધ્યાન રાખજો. તો સંકલિત શું થાય તો પહેલાં આપણે આના બરાબર ટીકા દેતા એટલું. પ્રશ્ન એમ થાય કે આના બરાબર ટી આપણે કેમ આદેશ લીધો, તો આનું વિકલન કરશો એટલે આપણને √x મળી રહેશે. પછી એક ગણતરી પર આપણે કર્યું છે. ચલો 30નું વિકલન 0, આનું વિકલન શું થાય 3/2 x = 1/2 ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછા dx બરાબર શું આવશે dt. એક બાજુ લઈ જાઓ √x dx બરાબર -2/3. બરાબર છે. અહીંયા કેટલા આવશે dt. કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે જે આવતું હતું એ ઇન્ટિગ્રેશન પહેલાં સંકલન જ વિચારીએ છીએ. √x dx 30 - x ની કેટલી આવશે 3/2 અને એની કેટલી ઘાત હતી તો વર્ગ. બરાબર છે. ટોટલ આપણને મળ્યું √x dx ની ઘાત કેટલી મળી તો -2/3 અને કેટલી મળી dx બરાબર dt. ટીની કેટલી ઘાત થાય -2 ઘાત, સોરી ટીની 2 ઘાત અહીંયા છે. એને આપણે ઉપર લઈ જઈશું એટલે -2 ઘાત થશે -2/3. હવે કેટલા આવશે ઇન્ટિગ્રેશન ટીની -2 ઘાત dt ઘાત +1 પણ ઘાત +1 એટલે -2/3 ટીની -1/-1 એટલે પ્લસ થઈ જશે. ટોટલ આવશે 2/3. બરાબર છે. અને આનો આવશે 1/t. બરાબર છે. એટલે આપણી પાસે આટલો ભાગ આપણને મળ્યો છે અને ટીની કિંમત આપણે મૂકી દઈએ એટલે 2/3. બરાબર, અને આપણને છેલ્લે મળ્યું 1/ કેટલા ટીની કિંમત કેટલી હતી તો
ટી આની કિંમત આપણને મળશે x⁵3/2. બરાબર, આટલું આપણને સંકલન હોય. ફરી એક જ જુઓ, 3 થી 4 આપણને આપ્યું છે, સોરી 4 થી 9 રૂટ એક્સ ડીએક્સ 30 - x², એની 3/2 ઘાત, એક્સની 3/2 અને એની વર્ગ આપ્યો છે. હવે આપણે આટલા ભાગનું સંકલન કરીએ છીએ, તો એના માટે 30 - એક્સની 3/2 / ટી આદેશ ધારો. આદેશ ધારશું 0 આનું 3/2 એક્સની 3/2 dx બરાબર dt, એટલે ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછા એટલે 1/2 dx dt બરાબર. આ 2 અને 3 સામે સાઈડ લઈ ગયા, રૂટ એક્સ dx બરાબર કેટલા આવશે -2/3 dt. અહીંયા પહોંચ્યા પછી જે આ ભાગ છે એમાં કિંમતો મૂકી દો બરાબર. તો કિંમતો મૂકી આની ગણત કિંમત લે રૂટ એક્સ dxની -2/3 અને આપણને dt મળી બરાબર. અને ધ્યાન રાખજો એટલે અને આ જે ભાગ હતો એની કિંમત ટી મળી, તો ટીની કેટલી હશે વર્ગ. હવે આને આપણે વર્ગ છે એટલે પ્લસ ધ્યાન રાખવાનું, તો 2/3 આ -2/3 આ જે છે ટીની -2 ઘાત થશે, એનું સંકલન ટીની -1 ઘાત +1 ઘાત +1, આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે 2/3 અને આ નીચે લઈ જાવ તો 1/t થશે. આ ટીની કિંમત મૂકી દઈએ એટલે એટલો ભાગ મળ્યો. હવે આપણને જે કિંમત હતી કિંમતો મૂકી દઈએ, તો આપણા નિયમ પ્રમાણે આપણને જે કિંમત મળતી હતી એ પ્રમાણે વિચારીએ તો શું આવશે? ઇન્ટિગ્રેશન કેટલો ભાગ હતો? 4 to 9 dx છેદમાં 30 - એક્સની 3/2 એની કેટલી ઘાત હતી? વર્ગ. એનું સૂત્રમાં આવ્યું હતું 2/3 પછી 1/30 - x⁵3/2 આ સંકલન મળ્યું અને લિમિટ હવે તમારે મૂકી દેવાની 9 અને 4. 2/3 તો બંનેમાં કોમન છે, બહાર નીકળી જશે. 1/, એક વાર 9 મૂકો, 30 - 9 એની 3/2 -1/30 - 4 એની 3/2 2/3 9 એટલે 3નો વર્ગ, વર્ગ ઉડી જાય 30માંથી 27 તો 1/3 માઇનસ 2ની 2 ઘાત 2 ઉડી જાય બરાબર છે, એટલે કેટલા આવશે? 8. કેટલા આવશે? 1/22 2/3 22 અહીંયા લસા લઈએ તો 22 -3 એટલે કેટલા આવશે? 19 છેદમાં કેટલા આવશે? 66 બરાબર છે. હવે આ બંને ગયા એટલે વચ્ચે કેટલા? 33 બરાબર, એટલે તમારી પાસે વધશે 33, તો 19/99 એટલો તમારો જવાબ આવશે. આ બંને જાય તો નીચે 33 તારી 99 બરાબર. એટલે યાદ રાખવાનું, કેલ્ક્યુલેશન તમારી પાસે આ રીતે થાય છે. એના પછી ત્રીજો દાખલો છે, એમાં આવું આપ્યું છે ઇન્ટિગ્રેશન 1 to 2 x dx x+1 x+2 બરાબર. હવે અહીંયા જો x/x+1 x+2 આંશિક અપૂર્ણાંકની રીતો તમે ઘણી વખત કરી ચૂક્યા છો, એનો ઉપયોગ કરવાનો છે. a/x+1 b/x+2 x બરાબર આવશે a સાથે x+2 b સાથે x+1 લસા લઈએ બરાબર. અહીંયા પહોંચીએ પછી અહીંથી આગળ વધો તો x બરાબર એક વખત -1 લઈએ, -1 બરાબર કેટલા આવશે? a બરાબર. અને બીજી વખત x બરાબર -2 લઈએ તો -2 બરાબર આવડી જાય એટલે આવડી જશે -2 + 1 એટલે -b, એટલે કે b બરાબર આપણી પાસે 2 મળશે. તો ઇન્ટિગ્રેશન x dx x+1 x+2 બરાબર તમને મળશે
ઇન્ટિગ્રેશન પેલું -1 અપોન x+1 વત્તા 2 અપોન x+2 dx, એટલે આપણને આની કિંમત મળે -log x+1 to log x+2, બરાબર છે. આપણને આટલો ભાગ મળે છે વત્તા 2 અને પેલો આવશે માઇનસ. હવે આ જે કિંમત છે અને જે આપણે આ રીતે મૂકી શકીએ છીએ log આ બે ઉપર જાય એટલે x+2 વર્ગ થઈ જાય છેદમાં x+1, બરાબર છે. આપણી પાસે આઈ મળ્યું. હવે આ કિંમત આપણે અહીંયા મૂકીશું તો 1 થી 2 x dx અપોન x+1 x+2 બરાબર આપણને શું મળ્યું હતું log x+2 વર્ગ x+1 એનો માનાંક લિમિટ કેટલી હતી 1 to 2. પહેલાં 2 મૂકી દો. 2 મૂકી એટલે શું આવશે log 1 ને 1 સોરી 2 ને 2 4, 4 નો વર્ગ શું થાય 16 છેદમાં 2 ને 1 3 માઇનસ log હવે 1 મૂકો 1 વત્તા 2 એનો વર્ગ 9 1 ને 1 કેટલા આવશે 2 લોગની બાદબાકી એટલે 16/3 આ ભાગાકારમાં આવશે એટલે 2 ક્યાં આવશે ઉપર 9 ક્યાં આવશે નીચે, બરાબર છે. log 32 છેદમાં 27 આ તમારો એન્ડિંગ આન્સર આવે, બરાબર છે. એના પછી આગળના દાખલા જઈએ. દાખલા નંબર આગળ કયો આપણી પાસે ચોથો, એટલે આમાં આપણે જોઈએ ચોથો છે ઇન્ટિગ્રેશન 0 to 4 π/4 sin cube 2t અને cos 2t અને dt, બરાબર છે. તો આપણી પાસે જે ભાગ હતો એમાં sin ક્યુબ એટલે sin 2t બરાબર t આદેશ અથવા y આદેશ. ચલો y આદેશ લઈએ તો sin 2t ની શું થાય cos 2t, 2t નું 2 બરાબર છે dt બરાબર શું આવશે dy માટે cos 2t dt બરાબર શું આવશે dy/2. જે ભાગ હતો એનું સંકલન કરીએ i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/4 પહેલાં sin 2t ની ક્યુબ cos 2t અને dt અને આખાની કિંમત આપણને મળી ઇન્ટિગ્રેશન. અહીંયા આપણે લિમિટ લખવાની જરૂર નથી, લિમિટ પછી લેવાની છે, બરાબર. એટલે નહીં લખવાની, આપણે પછી લખશું. તો અહીંયા કેટલું આવશે જો આની કિંમતો અહીંયા આવશે y ની 3 ઘાત dy/2 તો y ની કેટલી આવશે 4/8 એટલું આપણને સંકલન મળે છે. y ની 4/8 આપણને ભાગ મળે છે. હવે કિંમતો મૂકી દઈએ તો ધ્યાન રાખજો આપણી પાસે કિંમતોમાં શું આવશે y ની કિંમત એટલે કેટલી હતી sin એની 4 ઘાત 2t ઉપર કેટલા આવશે 8. હવે જે ભાગ હતો એ 0 થી કેટલા હતા π/4 sin ક્યુબ 2t cos 2t ને dt તો અહીંયા આવશે sin ક્યુબ 2t 8 અહીંયા આવશે 4 to 0. હવે ધારો કે હું અહીંયા t ની જગ્યાએ પહેલાં આપણી પાસે અહીંયા π/4 હતા, પહેલાં હું π/4 મૂકીશ તો π/4 ગુણ્યા 2 એટલે π/2 થશે. sin π/2 1 થઈ જાય, 0 મૂકીશ એટલે sin 0 થશે, sin 0 એટલે 0 થઈ જાય. આન્સર કેટલો આવશે 1/8 આવશે તમારો, બરાબર છે. હવે આપણે જઈએ છીએ સ્વાધ્યાય 7.9 પર. 7.9 એનો એક્ઝામ્પલ નંબર 1 ઇન્ટિગ્રેશન
-1 થી 1 x + 1 dx આપ્યું છે. આનું થાય x²/2 1નું x, અહીંયા 1 અને -1. ચલો શું આવશે? 1/2 વત્તા 1 -1 મૂકો તો કેટલા આવશે? 1/2 અને -1. આ 1/2 ઉડી જશે. આન્સર કેટલો આવશે? 2. બરાબર છે. આ 1/2 અને 1/2 ઉડી જાય. આ 1 અને -1 એટલે +1 થઈ જશે. જવાબ કેટલો આવશે? 2. બરાબર છે. બીજો દાખલો, એની રકમ કંઈક આવી છે. ઇન્ટિગ્રેશન 2 થી 3 1/x dx. આનો આવશે log માનાંક x. લિમિટ 3 to 2 એટલે 2 થી 3 થાય. લિમિટ પહેલાં આપણે 3 મૂકવાના છે. તો log 3 - log 2 એટલે આન્સર આવશે log 3/2. ત્રીજો છે ઇન્ટિગ્રેશન 1 થી 2 આપણે આપે છે 4x³ - 5x² + 6x + 9. આનું સંકલન કરવાનું છે. બરાબર છે. તો કેટલા આવશે? પહેલામાં સંકલન ડાયરેક્ટ જ આપણને મળે છે. x⁴/4 એટલે x⁴ 5x⁴/3 વત્તા 6x²/2 વત્તા 9x. અને હવે તમારી પાસે માત્ર લિમિટ મૂકવાની રહી 2 to 1. બરાબર છે. આપણે ત્યાંથી આગળ વધીએ. તો પહેલાં આપણી પાસે સંકલન કેટલું હતું એ જોઈ લઈએ. પહેલાં ધ્યાન રાખજો ફરી વખત ઇન્ટિગ્રેશન. પહેલાંનું સંકલન તમારી પાસે x⁴ હતી. પછી 5x⁴/3 હતું. પછી આપણને 6x² એટલે 3x² મળ્યા હતા. અને છેલ્લે કેટલા મળ્યા હતા? 9x. લિમિટ મૂકવાની હતી 1 થી 2. ફરી વખત જુઓ. પહેલાંનું x⁴ હતી. પછી 5x⁴/3 હતું. અહીં 3x² થશે. અહીં કેટલા મળશે? 9x. અને લિમિટ હતી 1 થી 2. પહેલાં 2 મૂકીએ. 2 મૂકીએ એટલે કેટલા આવશે? અહીંયા 16. અહીંયા 2 મૂકો 8×5 = 40/3. અહીંયા 2 મૂકો 2 નો વર્ગ 4 તરી 12 અને 9 દુ 18. પછી માઇનસ અહીં કેટલા આવશે? પહેલામાં 1, પછી 5/3, પછી આવશે 3, પછી કેટલા આવશે? 9. આપણે ગણતરી કરીએ. ધ્યાન રાખો 16 ને 12 28 ને 18 46. 16 ને 12 28 ને 18 46 માઇનસ 1 ને 4 9 એટલે 1 ને 9 10 ને 3 13 માઇનસમાં આવશે. પછી 40/3 એમાંથી 5/3 જાય તો 40માંથી 35/3 થશે. આ ઓછા છે અને ઓછા વત્તા થઈ જશે. 46માંથી 13 જાય 33. 35/3 33 તરી 99. બરાબર છે. 99માંથી 35 જાય. બરાબર છે. કેટલા આવશે? 99માંથી 35 જાય તો 64/3. લગભગ તમારો જવાબ આવો જોઈએ. બરાબર છે. એક વખત કેલ્ક્યુલેશન ફરી વખત જો. તમારી પાસે x⁴ ઓછા 5x⁴ વત્તા 3x² વત્તા 9x. 2 થી 1 મૂકવાના 2 મૂકો 16. 5 × 8 = 40/3. 9 તરી 27. સોરી 2 નો વર્ગ 4 દુ 4 તરી 12 9 દુ 18. ઓછા 1 તો ઓછા કેટલા આવશે? 1 ઓછા 5/3 વત્તા 3 વત્તા 9 16 ને 12 28 ને 18 46. એમાંથી 1 ને 3 4 4 ને 9 13 બાદ થાય. ઓછા 4/3 ઓછા વત્તા 5/3 ઓછા 40 વત્તા 5 એટલે ઓછા 35/3. 33 આવશે. 33 તરી 99
એમાંથી 35 જાય 64/3. સામાન્ય કેલ્ક્યુલેશન છે એમાં ધ્યાન રાખવું પડે, બાકી દાખલા એકદમ સહેલો છે. દાખલા નંબર 4, ઇન્ટિગ્રેશન 0 થી π/4 sin 2x dx. સાઇનનું સંકલન આપણને ખબર છે -cos 2x/2 π/4 થી કેટલા મૂકવાના છે 0 માઇનસ cos π/4 મૂકો અહીંયા એટલે -cos π/2 0 મૂકો એટલે cos 0 થઈ જશે /2. હવે આ કિંમત થશે 0, આ આવશે cos 0 એટલે 1, માઇનસ ને માઇનસ પ્લસ, ટોટલ આવશે -1/2. લાસ્ટ આન્સર તમારો આવશે 1/2. બરાબર છે. લાસ્ટ આન્સર કેટલો આવશે? એના પછી આગળ જો દાખલા નંબર 5, પાંચમો દાખલો છે 0 થી π/2 cos 2x. 0 થી π/2 cos 2x dx. cos 2x નું થશે sin 2x/2. x નો સહગુણક નીચે આવે π/2 થી 0. હવે જો હું અહીંયા π/2 મૂકું, 0 થી π/2 લિમિટ આપણે પહેલાં π/2 મૂકીએ તો શું થાય sin π/2 અને બીજી વખત sin 0/2. sin π/2 એટલે sin π 0 થઈ જાય, sin 0 પણ 0 થઈ જાય. ટોટલ જવાબ તમારો કેટલો આવશે 0. એના પછી આગળ છઠ્ઠો દાખલા તરફ જાઓ. બરાબર. છઠ્ઠા દાખલામાં છે 4 to 5 e⁻x dx. e⁻x નું સંકલન e⁻x 5 to 4 ટોટલ આવશે e⁻5 માઇનસ e⁻4. એના પછી સાતમા દાખલા તરફ જઈએ. બરાબર છે. આગળ અહીંથી હજી આપણે આગળ કોમન કાઢો તો કાઢી શકીએ છીએ e⁻4 અને e−1. આપણો એન્ડિંગ આન્સર આવો આવે છે. બરાબર. સાતમા દાખલામાં છે 0 to π/4 10x dx. બરાબર. તો 0 to π/4 10x dx. 10x નું સંકલન હતું log mod sec x. લિમિટ આવશે π/4 to 0. આપણી પાસે હતું 0 to π/4 10x dx. 10x નું સંકલન છે log mod sec x π/4 થી 0. તો log પહેલાં મૂકો sec π/4 માઇનસ log sec 0. sec 0 ની કિંમત હતી 1, log 1 થાય 0 એટલે ભાગ આપણી પાસે એટલો જ રહ્યો. તો log અહીંયા કેટલા આવશે √2